જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં પૃષ્ટિ માર્ગમાં શ્રી બેઠકજીને તીર્થ સ્વરૂપ કેમ માનવામાં આવે છે તેના વિશે આપણે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભારતમાં કેટલી બેઠકો છે? બેઠકજીમાં ચારીજી કેમ ભરવામાં આવે છે? પૃષ્ટિ માર્ગમાં શ્રી બેઠકજીને તીર્થ સ્વરૂપ માનવામાં આવે છે. બેઠક ચરિત્રનો રચનાકાળ વિક્રમ સંવત 1664 1696 વચ્ચેનો હોવાનો સંભવ છે. પૃષ્ટિ માર્ગમાં જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજીએ જે સ્થળે શ્રીમદ ભાગવત પારાયણ ઉપરાંત શ્રી વેદ પારાયણ ગામની બહાર કૂવા કે નદીના કિનારે કર્યું તે બેઠકજી ગણવામાં આવે છે. આજે દેશભરમાં 84 બેઠકો છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના 52 વર્ષના જીવનકાળ દરમિયાન ખુલ્લા પગે ચાલીને 3 વખત ભારતની પરિક્રમાઓ કરી હતી. તેમાં બદ્રી કેદારથી કન્યાકુમારી, જગન્નાથપુરીથી દ્વારિકા વગેરે સ્થાનનો સમાવેશ થાય છે. માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરાવવાનો, દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો જે પરિશ્રમ કર્યો તેની ઝાંખી આ અલૌકિક ચરિત્રોમાંથી થાય છે. શ્રી બેઠકજી જ્યાં જ્યાં બિરાજ્યા તે તમામ બેઠકોમાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય લીલાની ઝાંખી વૈષ્ણવોને આજે પણ થાય છે. આજે તેના 500 વર્ષ થઈ ગયા. બેઠકો આનંદ અને વૈષ્ણવતાનો અમર સંદેશ આપે છે. ઘણી બેઠકો આજે જર્જરિત અવસ્થામાં છે, સગવડોનો અભાવ છે, પણ હવે નવનિર્માણના પંથે છે. જેમ 84 બેઠકો છે તેમ તેમના ભગવદીય વૈષ્ણવો પણ 84 છે. શ્રી મહાપ્રભુજીએ પોતાનું સ્વરૂપ પોતાના 84 નિર્ગુણ ભક્તોમાં સ્થાપન કર્યું છે. 84 વૈષ્ણવ એટલે તેમની ભગવદીયતાનું સ્વરૂપ. એ જ બેઠકજી 84 અને 252 વૈષ્ણવોની વાર્તા પૃષ્ટિ માર્ગમાં પ્રખ્યાત છે. ભક્તિમાં નિર્ગુણ ભક્તિ છે. ભક્તિના પણ 84 પ્રકાર છે. સાત્વિક, રાજસ અને તામસ ભક્તિનો સમાવેશ થાય છે. 84નો આંકડો અલૌકિક છે. શ્રી બેઠકજી એ ભગવદ સ્વરૂપનું સાક્ષાત સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી આજે પણ ત્યાં બિરાજે છે. તે આધિ દૈવિક સ્વરૂપ છે. પ્રદેશવાર આપણે જોઈએ તો 39 બેઠકોમાં જે પૈકી વ્રજમાં 22 બેઠકજી છે, દક્ષિણમાં 18, પૂર્વમાં 4, પશ્ચિમમાં 20 અને મધ્ય ભારતમાં 3 બેઠકજી આજે પણ ગુપ્ત છે. ગુજરાતમાં પણ શ્રી મહાપ્રભુજીની બેઠકજી છે. બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપે બિરાજે છે, જે ગુરુનું વૈકુંઠ ધામ છે. હવેલીઓમાં વૈષ્ણવોને શ્રી અંગની સેવા કરવાનો કે રસોઈ કરવાનો અધિકાર નથી. વૈષ્ણવો બહારની તનુજા સેવા કે પોતાના દ્રવ્યનો વિનિયોગ કરીને સેવા કરે છે. બેઠકજીમાં પ્રભુ બેઠક ચરિત્રની સેવા કરવાનો લાભ વૈષ્ણવોને મળે છે. દૂધઘરની સેવા પવિત્ર થઈને કરી શકાય છે. વૈષ્ણવો બેઠકજીમાં સેવા દ્વારા પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરી શકે છે. શ્રી બેઠકજી એ પૃષ્ટિ માર્ગના તીર્થ સ્નાનો છે. બેઠકજીમાં વૈષ્ણવો ઝારીજી ભરે છે. શ્રી ઝારીજી ભરવાથી શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે. પૃષ્ટિ ભક્તિ ફળે છે. ઝારીજી એ 4 યુદ્ધાધિપતિ સ્વામીજીના ભાવનું સ્વરૂપ છે. ઝારીજી વ્રજ ભક્તોના ભાવથી ભરાય છે અને ઝારીજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ડાબી બાજુ પધરાવવા જોઈએ. ઝારીજી પછી ભોગ સામગ્રી આરોગાવાની પ્રથા છે અને તેના પછી ચરણ સ્પર્શ કરવા જરૂરી છે. ગુરુના ચરણ સ્પર્શ સેવાના ફળ સ્વરૂપ છે અને બેઠકજીમાં વૈષ્ણવોએ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું જે અલૌકિક સામર્થ્ય સ્વરૂપ અને લીલાઓ જોડાયેલા છે
તે પૃષ્ટિ ભક્તિ આપે છે. પૃષ્ટિ માર્ગમાં કીર્તન બેઠકજીમાં થઈ શકે છે. ઝારીજીમાં શ્રી યમુનાજી સાક્ષાત બિરાજે છે અને ઝારીજી ફરવાથી શ્રી યમુનાજીના આશીર્વાદ મળે છે, યમુનાજીની કૃપા મળે છે. આવી રીતે બેઠકજી એ આપણા પૃષ્ટિ માર્ગમાં તીર્થ સ્વરૂપ માનવામાં આવે છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.